વેલકમ બેક. આગળ વાત કરીએ બનાસકાંઠામાં ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. દાંતીવાડા તાલુકા આરોગ્ય અધિકારી ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. ડોક્ટર બિજોલ ભેદરુને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. 36 વર્ષની ફરજ દરમિયાન હંમેશા તેઓ વિવાદમાં રહ્યા હતા. 10 વર્ષ પહેલા યુવતીને ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આવતા પણ વિવાદ ઉભો થયો હતો. સંવાદદાતા ધવલ પાસેથી વિગતો લઈશું. ધવલ, ઓપરેશન ગંગાજળ હેઠળ નિવૃત્તિ કરવામાં આવી છે ફરજિયાત, શું વિગતો? ફાલ્ગુની, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના એક અધિકારીને ઓપરેશન ગંગાજળ હેઠળ ફરજિયાત નિવૃત્તિ કરવામાં આવી છે. દાંતીવાડા તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર બિજોલ ભેદરુને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે. મહત્વની વાત છે કે બિજોલ ભેદરુ કે જેઓ 34 વર્ષની ફરજ દરમિયાન હંમેશા તેઓ વિવાદમાં રહ્યા છે. 10 વર્ષ પહેલા યુવતીની ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આપતા પોલીસે ડોક્ટર ભેદરુની ધરપકડ કરી હતી. તો તે બાદ 5 વર્ષ અગાઉ પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ભેદરુએ કિસ્મતની ગાડી ટોપ ગેરમાં સહિત તારો નંબર દેતી જા મારો નંબર લીતી જા ગીત પર યુવતી સાથે ડેટ કરીને તેઓ વિવાદમાં આવ્યા હતા. મહત્વની વાત છે કે આટલું જ નહીં, પરંતુ ડોક્ટર ભેદરુ છે તે દાંતીવાડાની ભીલાચલ ગામની પ્રસૂતાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયા બાદ પણ ભેદરુએ કોઈ કાર્યવાહી નહોતી કરી. તો દાંતીવાડામાં તાજેતરમાં જ જે બોગસ તબીબો ઝડપાયા ને તેમની સામે જિલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપ્યા બાદ પણ ડોક્ટર ભેદરુએ કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરીને તે આ તમામ જે વિવાદને કારણે તેમની સામે ખાતાકીય તપાસો થઈ રહી હતી ને તે વચ્ચે જ સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ હેઠળ ડોક્ટર ભેદરુને ફરજિયાત વય નિવૃત્ત કરી દેવાયા છે. અત્યારે તો જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ને તેને લઈને આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફાલ્ગુની. જી ધવલ, આભાર વિગતો બદલ.